આપણી આસપાસની દુનિયા છે ને એ જાણે અદૃશ્ય સૂચનાઓથી ચાલે છે, નાની નાની સરળ સૂચનાઓ, પણ એ જ બધું ચલાવે છે. તો આજે આપણે એવી જ એક સૂચનાના કોડને તોડીશું અને સમજીશું કે એક સાવ સાદું મશીન એ વિચારે છે કેવી રીતે. તો આ છે શું? જોઈને તો કોઈ જૂની લિપિ કે કોઈ સિક્રેટ કોડ જેવું જ લાગે નહીં? પણ સાચું કહું તો આ એનાથી ઘણું સરળ છે. આ ખરેખર એક મશીન સાથેની વાતચીત છે અને બસ આ જ વાતચીતને, આ જ કોયડાને આપણે આજે સાથે મળીને ઉકેલવાના છીએ. સારું, તો ચાલો શરૂ કરીએ. જુઓ, આ કોડને સમજવો હોય ને તો પહેલાં એ જાણવું પડે કે આ કોડ કોની સાથે વાત કરી રહ્યો છે. મતલબ કે આપણે સૌથી પહેલાં એના હાર્ડવેરને મળવું પડશે. આ છે માઇક્રો કંટ્રોલર. આને તમે આખા ડિવાઇસનું મગજ સમજી લો. બસ આ જ છે જે આપણા કોડમાંથી બધી સૂચનાઓ વાંચે છે અને પછી નક્કી કરે છે કે હવે શું કરવાનું છે. આ જ છે જે બધા નિર્ણયો લે છે. અને આ છે 7 સેગમેન્ટ ડિસ્પ્લે. હવે જો માઇક્રો કંટ્રોલર મગજ હોય તો સમજી લો કે આ એનો ચહેરો છે. જે પણ મગજ વિચારે છે એ આપણને આ ચહેરા પર દેખાય છે. એ બસ ઉપરથી આવેલી સૂચનાઓનું પાલન કરે છે અને પરિણામ બતાવી દે છે. તો ટૂંકમાં વાત એમ છે કે એક બાજુ છે મગજ, જે વિચારે છે, જે આદેશ આપે છે, અને બીજી બાજુ છે આઉટપુટ, જે બસ એ આદેશો માનીને આપણને પરિણામ બતાવે છે. અને આપણો જે કોડ છે એ આ બંને વચ્ચે વાતચીત કરાવતો એક પુલ છે. સિમ્પલ. ચાલો, હવે આપણે હાર્ડવેરને તો મળી લીધું. હવે સમય છે એમની ભાષા સમજવાનો, એટલે કે કોડને સમજવાનો. અને ગભરાવાની જરૂર નથી. આ આદેશોને બસ કોઈ રસોઈની રેસિપીમાં લખેલી સૂચનાઓ જેવા જ સમજો. અને સૌથી મજાની વાત તો એ છે કે આ ભાષા કેટલી સરળ છે. જો, મૂવ એટલે મૂવ, મતલબ કે ખસેડો. એ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડે છે. પછી છે એકોલ, એટલે કે કોલ, બોલાવો. જાણે કોઈ નાનું કામ કરવા માટે કોઈને બોલાવતા હોઈએ. અને ડિલે _1 સેક, આ તો નામ પરથી જ ખબર પડી જાય. એ મગજને કહે છે કે 1 સેકન્ડ માટે રોકાઈ જા. ખસેડો, બોલાવો, રાહ જુઓ. બસ આટલું જ છે. ઓકે, પરફેક્ટ. તો હવે આપણી પાસે બધા ટુકડાઓ ભેગા થઈ ગયા છે. આપણને ખબર છે કે મગજ શું છે, આઉટપુટ શું છે અને એમની ભાષાના મુખ્ય શબ્દો કયા છે. તો ચાલો હવે કોડની એક લાઇન ઉઠાવીએ અને જોઈએ કે ખરેખર કરે છે શું. આ રહી આપણી પહેલી કડી, મૂવ P2, #0C0H. હવે જુઓ, મૂવનો મતલબ તો આપણને ખબર છે, ખસેડો. તો આ લાઇન #0C0H નામની કોઈક વસ્તુને P2માં ખસેડી રહી છે. અને આ જે P2 છે એ સીધું ડિસ્પ્લે સાથે જોડાયેલું છે. પણ સવાલ એ છે કે આ #0C0H છે શું? અને બસ આ જ આખી વાતનું સૌથી મોટું રહસ્ય છે. આ વિચિત્ર દેખાતા કોડનો મતલબ શું થાય? આ જે ચાવી છે જે આખો કોયડો ઉકેલી નાખશે. અને જવાબ છે આ જે વિચિત્ર કોડ દેખાય છે ને એ બીજું કંઈ નહીં પણ 7 સેગમેન્ટ ડિસ્પ્લે પર કયો નંબર બતાવવો એનો નકશો છે. જુઓ, #0C0H નો મતલબ છે કે ડિસ્પ્લે પર 0 બતાવો, #0F9 નો મતલબ છે 1 બતાવો, અને બસ એ જ રીતે આગળ. હવે બધી કડીઓ જોડાઈ રહી છે નહીં? આ કોઈ સિક્રેટ કોડ નથી. આ તો એકદમ સીધી અને તાર્કિક સૂચના છે. તો ચાલો હવે આખી વાતને જોડીએ. કોડ શું કહે છે? પહેલાં એ કહે છે 0 નંબર બતાવવા માટેનો કોડ ડિસ્પ્લે પર મોકલો. પછી એ કોલ ડિલે 1 સેક આદેશથી કહે છે 1 સેકન્ડ રાહ જુઓ. પછી તરત જ કહે છે હવે 1 નંબર બતાવવા માટેનો કોડ મોકલો અને ફરીથી 1 સેકન્ડ રાહ જુઓ. આ તો બસ એક પછી એક નંબર બતાવવાની એક સાદી ગણતરી છે, બીજું કંઈ જ નથી. પણ અહીં એક સવાલ થાય. આ પ્રક્રિયા તો બધા નંબરો બતાવીને અટકી જશે. પણ જો આપણે એને વારંવાર સતત ચાલુ રાખવી હોય તો? એને વારંવાર રિપીટ કેવી રીતે કરાવી શકાય? આનો જવાબ આ નાનકડી પણ ખૂબ જ શક્તિશાળી સૂચનામાં છુપાયેલો છે. આ કોડનો એ જ જાદુઈ ભાગ છે જે આખી પ્રક્રિયાને વારંવાર ચલાવે છે અને એને એક જીવંત વસ્તુ જેવી બનાવે છે. DJNZ આનો અર્થ થાય છે ડેક્રીમેન્ટ એન્ડ જમ્પ ઇફ નોટ 0. એટલે કે એક ઘટાડો અને જો શૂન્ય ન થયું હોય તો પાછા કૂદકો મારો. સાવ સાદા શબ્દોમાં કહીએ તો એ મગજને કહે છે તારા કાઉન્ટરમાંથી 1 ઓછો કર અને જો જવાબ 0 ન આવ્યો હોય તો પાછો જા અને આખું કામ ફરીથી કર. આ જે એ આદેશ છે જે પુનરાવર્તન કરાવે છે. પ્રોગ્રામિંગની ભાષામાં આપણે આને લૂપ કહીએ છીએ. આ જુઓ, અહીં એકદમ સરળ રીતે સમજાવ્યું છે. સ્ટેપ 1 સૂચનાઓ ચલાવો, સ્ટેપ 2
કાઉન્ટરમાંથી 1 ઓછો કરો. સ્ટેપ 3 ચેક કરો શું કાઉન્ટર 0 થઈ ગયું. અને સ્ટેપ 4 જો જવાબ ના હોય તો પાછા સ્ટેપ 1 પર જાઓ અને બધું ફરીથી કરો. આ ચક્કર ત્યાં સુધી ચાલ્યા કરે જ્યાં સુધી કાઉન્ટર 0 ન થઈ જાય. આ પ્રોગ્રામિંગનો એકદમ પાયાનો પણ બહુ જ શક્તિશાળી નિયમ છે. તો મનમાં સવાલ થાય કે આપણે આટલા જૂના અને સાદા દેખાતા કોડ પાછળ આટલો સમય કેમ આપ્યો? કારણ કે આ જે સાદું તર્ક છે ને એ આપણી આસપાસની ટેકનોલોજીમાં લગભગ બધે જ છે. જરા વિચારો, માઇક્રોવેવનો ટાઈમર, લિફ્ટમાં દેખાતો ફ્લોરનો નંબર, ડિજિટલ ઘડિયાળ કે પછી ટ્રાફિક સિગ્નલ, આ બધી જ જગ્યાએ એની પાછળ આવું જ કોઈક લોજિક કામ કરી રહ્યું હોય છે. એ બધે જ છે, બસ આપણને દેખાતું નથી. પડદા પાછળ શાંતિથી પોતાનું કામ કરતું રહે છે. અને આ જ સૌથી મોટી વાત છે જે આપણે સમજવાની છે. ભલે આપણે એક સાવ સાદો કોડ જોયો, પણ એમાં જે શીખ્યા, ડેટાને ખસેડવો, કોઈ કામ માટે ફંક્શનને બોલાવવું અને એકની એક પ્રક્રિયાને વારંવાર રિપીટ કરવી, આ એ જ પાયાના સિદ્ધાંતો છે જેના પર આજનું લગભગ દરેક સોફ્ટવેર બનેલું છે. આ આખી ડિજિટલ દુનિયાના બિલ્ડિંગ બ્લોક્સ છે એમ કહી શકાય. તો હવે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. અત્યારે આ જ ક્ષણે આપણી આસપાસની દુનિયાને એવી કઈ છુપી સૂચનાઓ ચલાવી રહી છે? જરા વિચારજો, કારણ કે એકવાર આ નજરથી જોવાનું શરૂ કરશો ને પછી એ તમને બધે જ દેખાશે.